सपना देखा है कि जब आजादी के 75 साल हो तब हिंदुस्तान के गरीब को भी अपना घर हो। प्रधानमंत्री आवास योजना ग्रामीण लाभार्थीની પસંદગી બીપીએલ સૂચિના બદલે સામાજિક આર્થિક વસ્તી ગણતરી વર્ષ 2011ના આધાર પર સહાયતા રકમ 1,20,000 કે 1,30,000 રૂપિયા निर्माण क्षेत्रफળ न्यूनतम 25 वर्ग मीटर એટલે કે 267 વર્ગ ફૂટ ઘરમાં રસોઈ વીજળી પાણી અને શૌચાલયની વ્યવસ્થા આવાસ એપ દ્વારા નિર્માણ પ્રગતિનું મોનિટરિંગ ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર। ઉજાસને ઉજાગર કરતો કાર્યક્રમ એટલે જીવન નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ એટ 7માં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ મુખ્ય સમાચાર। ડિજિટલ લેવડ દેવડમાં જિંદગીને ઢાળી પરિવર્તન વડે ફાયદો ઉઠાવવા ભારતને ફરી આહ્વાન કરતા પ્રધાનમંત્રી રોકડા ચૂકવ્યા વગર નાણાં વ્યવહાર કરવાની કેશલેસ કળા પ્રત્યે આમ આદમીમાં આકર્ષણ પેદા કરવા મહેનત કરશે ભાજપાના સાંસદ। વિમુદ્રીકરણ પાછળ રહેલા સાચા કારણની ચર્ચા કરવાને બદલે સંસદ ખોરવવા બદલ સખત ઝાટકણીનો ભોગ બનતી કોંગ્રેસ। પ્રધાનમંત્રીએ કહ્યું, ઈમાનદારીનો જય જયકાર કરવા નીકળેલી નીડર સરકાર સામે કરચોરોના વકીલ જેવી ભાષા વાપરે છે કોંગ્રેસ। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો અમલ આવતીકાલથી શરૂ કરવાની જાહેરાત કરતા મહેસૂલ સચિવ હસમુખ અઢિયા ઝડતા સળતા નામે કોઈકના ખાતામાં કાળું નાણું જમા કરાવનારનો ડેટા એકત્ર કરવામાં સફળતા મળી હોવાનો કર્યો દાવો। કાળું નાણું સંતાડવામાં હજુ પણ સફળ થયેલા તમામ કરચોરને બુરે દિન આવ્યાનો અહેસાસ કરાવશે મોદી સરકાર। બેનામી સંપત્તિથી માંડી ખોટા બેંક ખાતા ઉપર નજર રાખવા આર્થિક ગુપ્તચર તંત્રની કરાઈ રચના। સંસદના શિયાળુ સત્રનું ખાસ કામકાજ વગર સમાપન થતા પેન્ડિંગ ખરડા ફરીથી પેન્ડિંગ જ રહ્યા। વિમુદ્રીકરણ વિશે અલગ અલગ મુદ્દા ચગાવી ગૃહ મુલતવી રાખવામાં વિરોધ પક્ષ રહ્યો સફળ, તો ચર્ચા માટે સરકારની તૈયારી હોવા છતાં ચર્ચા થઈ નહીં। ચીન સાથે કાતિલ હરીફાઈમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ દેશનું નામ રોશન કરશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેનાર વિદેશી કંપનીઓ સાથે કરાર વડે વિદેશ વેપારમાં પગદંડો જમાવશે મોરબી। અને ગુજરાતની પહેલી કેશલેસ મામલતદાર કચેરી કાર્યાન્વિત કરવામાં સફળ થયું મહેસાણા। અરજદારો પાસેથી તમામ ચૂકવણી ડિજિટલ માધ્યમ વડે સ્વીકારાશે, તો સરકારી પેમેન્ટ પણ ઓનલાઈન બેન્કિંગ વડે થશે। સુધારો કરવાની શરૂઆત કરે છે સરકારી તંત્ર। સંસદના શિયાળુ સત્રનું સમાપન મામૂલી કામકાજ વગર ભલે થયું, પણ ભાજપાના સાંસદ માટે છેલ્લો દિવસ ખરેખર યાદગાર બની રહેશે। વિમુદ્રીકરણ મામલે પ્રધાનમંત્રીએ સંસદીય પક્ષની બેઠકમાં જે ચોખવટ કરી તે સાંભળી સહેજે લાગે કે વિરોધ પક્ષના વિરોધમાં જરાય દમ નથી। પ્રધાનમંત્રીના તર્ક સફળતાનું ગણિત અને વિરોધીઓને ચિત કરવાની શૈલી 16 કળાએ ખીલી હોય તેવી ભાષણની વાત પ્રસ્તુત છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની જનતાને ડિજિટલ સ્વરૂપે આર્થિક વ્યવહાર કરવાની ટેવ પાડવા આગ્રહ કર્યો છે। લેવડ દેવડનું ડિજિટલ માધ્યમ ચલણી બનતા ગરીબોનું શોષણ બંધ થશે અને મધ્યમ વર્ગના હાથમાં પ્રગતિના અવસર વધશે તેવી વાત પણ તેમણે ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં કરી હતી।
ये डिजिटल सिर्फ नोटों कागज की नोटें कम करने का कार्यक्रम नहीं है जी। ये पूरी तरह एक वे ऑफ लाइफ बदलने का कार्यक्रम है, एक वे ऑफ इकोनॉमिक सिस्टम को बदलने का कार्यक्रम है। और दुनिया में उन्हीं देशों ने प्रगति की है जिन्होंने इन बदलाव को समय रहते हुए स्वीकार किया है। हम लोगों का ये प्राइम रिस्पॉन्सिबिलिटी होनी चाहिए कि हम इस बात को आगे बढ़ाएं। 15,000 परिवारों को हर दिन इनाम आप पहुंच सकते हैं लोगों के पास। आप ध्यान रखिए कि आपके इलाके में किसको ड्रॉ लगा है, उनका सम्मेलन कीजिए। देखो भाई, मेरे यहां 1,000 रुपया आ गया। ये बात आपको एनकेश तब होती है जब आप उसके साथ जुड़ते हैं। ભાજપ માટે પક્ષ કરતા દેશ સર્વોપરી હોવાનો ગર્વ લેતા તેમણે ભાજપ સાંસદોને 50 દિવસ બાદ શરૂ થનારા ફાયદાથી જનતાને વાકેફ કરવા કહ્યું હતું। मैंने सरकार के सभी अधिकारियों से कह दिया है, पुराना कोई पोस्टमार्टम नहीं करना है, वरना आप किसी को भी मुख्यधारा में ला ही नहीं पाओगे। 8 नवंबर के बाद जो भी मुख्यधारा में आना चाहते हैं उनको अवसर मिलना चाहिए और ये डिजिटल व्यवस्था के कारण ये संभव होगा। और देश का हर व्यक्ति जी ये अफसरशाही का जुल्म सहने को तैयार नहीं है। हम उससे मुक्त कराना चाहते हैं और एक ऐसी सरकार है जो अफसरशाही से भी सामान्य नागरिक को मुक्त कराने के लिए खुद कदम उठा रही है। મોટી રકમનું ચલણ એકાએક પાછું ખેંચી લેવાના નિર્ણયની ટીકા કરનાર વિરોધ પક્ષને તેમણે કરચોરોની મદદગારી બદલ ઝાટક્યા હતા અને કહ્યું હતું કે પહેલી વખત આઝાદ ભારતમાં ઈમાનદારી દાખવવા નીકળેલી સરકારને રોકવા માટે વિરોધ પક્ષ કરચોરોની તરફેણમાં બહાર પડ્યા હોય તેવું નોંધાયું છે। इंदिरा जी ने वाई चौहान को पूछा कि क्या भाई, क्या कांग्रेस को आगे चुनाव लड़ना है कि नहीं लड़ना है? विपक्ष ईमानदारी के मुद्दे पर एक होकर के लड़ाई लड़ता था। पहली बार देश में ऐसा हुआ कि ट्रेजरी बेंच भ्रष्टाचार के खिलाफ कदम उठा रही है, काले धन के खिलाफ कदम उठा रही है और विपक्ष में ज्यादातर लोग बेईमानों का साथ देने के लिए इकट्ठे हो रहे हैं। कभी कभार नासमझी में या स्वार्थवश किसी ने बेईमानों का पक्ष भी लिया होगा तो चुपचाप रह करके लिया होगा, न बोल करके मदद की होगी। देश में ऐसा पतन राजनीतिक जीवन में आया है कि बेईमानों के पक्ष में खुलकर के बोलने की કાળા નાણાંનો પ્રભાવ ઘટાડવા માટે વિમુદ્રીકરણ જેવો ઉપાય છેક 1971 થી સરકારને વિચારધીન મુકાયો હોવા છતાં તેનો અમલ કરવાની હિંમત કોઈ સરકારે દાખવી નહોતી તેમ પણ પ્રધાનમંત્રીએ કહ્યું હતું। वांचू कमेटी का कहना था 1946 में डिमोनेटाइजेशन हुआ तो उसमें सफलता नहीं मिली, लेकिन अगर 71 में करेंगे तो हमें बहुत बड़ी सफलता मिलेगी। कहने का तात्पर्य यह है कि 1971 में देश को इसकी जरूरत थी जो आज हमने किया है। इतने साल देर कर करके देश का कितना नुकसान किया है ये हम कल्पना कर सकते हैं। ડિજિટલ કરન્સીનો ઉપયોગ અર્થતંત્રમાં વૃદ્ધિ પામે તે માટે જાહેર કરાયેલી પ્રોત્સાહક યોજના તરફ આમ આદમી આકર્ષાય તેવી જાગૃતિ માટે કામ કરવા તેમણે સાંસદોને કહ્યું હતું। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। કેન્દ્ર સરકારના મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ આજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આવતીકાલથી નહીં જાહેર કરાયેલી આવક જાહેર કરવાની નવી એમ્નેસ્ટી સ્કીમ અમલમાં આવી રહી છે। તે સાથે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના પણ આવતીકાલથી અમલી બનશે। છુપાયેલી આવક સ્વેચ્છાએ જાહેર કરનાર પાસેથી વસૂલાનાર ટેક્સ તથા દંડનીય રકમ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં વપરાશે। આ તબક્કે સીઆરબીટીના ચેરમેન સુશીલ ચંદ્રએ જણાવ્યું હતું કે 8 નવેમ્બર બાદ રોજે રોજ બેંકમાં જમા થતા નાણાંની તથા જમા કરનારની પૂરી ચકાસણી કરાઈ રહી છે। તેમના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 393 કરોડ રૂપિયાની નોટો જપ્ત કરવામાં આવી છે, જેમાં 80 કરોડની નવી નોટ તથા 76 કરોડની કિંમતના સોનાના ઘરેણાં પણ જપ્ત કરાયા છે। જાહેર કરાયેલી આવક ઓટોમેટિક સફેદ નાણું નહીં બને તેનો હિસાબ તથા સ્ત્રોત જણાવવા પડશે, ટેક્સ તથા દંડ પણ ભરવા પડશે। छोटे से लेके बड़े तक की सब डिपॉजिट की इंफॉर्मेशन हमारे पास आती है।
तो उसका हम डेली पृथक्करण कर रहे हैं और इनकम टैक्स डिपार्टमेंट को, ईडी को और बाकी जांच एजेंसियों को हम इंफॉर्मेशन ये पहुंचा रहे हैं। उसमें हमारे पास जैसे कि डोरमेंट अकाउंट में कितनी डिपॉजिट हुई उसकी भी इंफॉर्मेशन है, जनधन अकाउंट में कितनी डिपॉजिट हुई, अर्बन कोऑपरेटिव बैंक में कितनी डिपॉजिट हुई, लोगों ने अपने लोन अकाउंट में कैश में कितना रिपेमेंट किया वो भी इंफॉर्मेशन है। उसके अलावा हमारे पास जो है वो आरटीजीएस से कितनी ट्रांसफर किया, विड्रॉल कितना किया लोगों ने, वो हर तरह की इंफॉर्मेशन एफआईयू से हमारे पास आ रही है और उसका कंटिन्यूअस उपयोग करने की वजह से ही आप जैसे देख रहे हैं कि कुछ सफलता मिली है इनकम टैक्स डिपार्टमेंट को। जितनी भी अभी तक रेड हुई है वो सब इंफॉर्मेशन की एनालिसिस के आधार पे हुई है और उसके लिए डिपार्टमेंट को सफलता मिली है। तो और भी आगे जाके हमारे पास ये सब इंफॉर्मेशन आती रहेगी और जो 31 दिसंबर तक आएगी उसका तो पूरा अच्छे से प्रोफेशनल एजेंसी की मदद से हम डेटा एनालिटिक्स करेंगे और सब डॉट्स को जोड़ने की कोशिश करेंगे। और जैसे कि कुछ इंफॉर्मेशन हमने मंगवाई थी, जस्ट उदाहरण के रूप में मैं बता रहा हूं कि जैसे किसी ने कोशिश की हो कि मैं अपने 10 अकाउंट में 2-2 लाख रुपया जमा कर दूं, मैं सरकार की रडार में नहीं आऊंगा, लेकिन हमारे रडार में वो आ गए क्योंकि या तो उनका एड्रेस कॉमन मिल गया है या फोन नंबर कॉमन मिल गया है या तो उनका पान नंबर कॉमन मिल गया है। सो इस तरह का भी हम जोड़ने की बाद में कोशिश करेंगे। अगर जेन्युइन कोई आदमी है कि जिसकी कैश डिपॉजिट घर पे पड़ी थी और अगर फैमिली में 1 या 2 मेंबर का है तो ठीक है, लेकिन अगर कोई आदमी कोशिश करे कि 10 लोगों के हाथ में वो इनकम डिस्ट्रीब्यूट करने की कोशिश करे तो वो भी पकड़ने का तरीका होगा उसमें इंफॉर्मेशन के माध्यम से। हम चाहेंगे कि हमारे पास जो इंफॉर्मेशन आती है उसका तो एनालिसिस हम करेंगे एंड नॉन इंट्रूसिव वे में हम लोगों को बताएंगे कि हमारे पास क्या इंफॉर्मेशन है, लेकिन लोग भी जो बड़े बड़े काले धन को सफेद करने की कोशिश कर रहे हैं या काले धन को काले में कन्वर्ट करने की कोशिश कर रहे हैं उनके बारे में हमको बताएं और इसके लिए हमने एक स्पेसिफिक एड्रेस क्रिएट किया है। जो एड्रेस मैं देना चाहूंगा, ईमेल एड्रेस, जिसपे लोग हमको डायरेक्ट इंफॉर्मेशन दे ताकि हमारा डिपार्टमेंट उन लोगों तक पहुंच सके। ये जो हमने ईमेल आईडी बनाया उसका एड्रेस है blackmoneyinfo @black money info INFO। ब्लैक मनी का स्पेलिंग BLACKMONEYINFO @incometax.gov.in। सो ये सरकारी एक स्पेसिफिक ईमेल एड्रेस हमने क्रिएट किया है। एक सेल होगा जो सेल में ये इंफॉर्मेशन आएगी और वहां बैठा हुआ अधिकारी इसके ऊपर तुरंत जानकारी फील्ड में देके कुछ कार्रवाई कर सकते हैं। अंत में मैं इतना ही बताना चाहूंगा कि कोई ये ना मान ले कि हमने बैंक में जमा करा दिया है पैसा इसलिए हमारा पैसा वाइट हो गया। जब तक बैंक में आए पैसे की पूरी जांच ना हो जाए, जब तक अगर उसके ऊपर टैक्स नहीं पे किया गया है, तो जब तक उसके ऊपर टैक्स पेमेंट नहीं होता है तब तक उसको कोई भी आदमी वाइट मानने की भूल ना करे। इतना ही हमको सबको बताना है। વિમુદ્રીકરણના તમામ કેસો ચલાવવા માટે સર્વોચ્ચ અદાલતે 5 ન્યાયાધીશોની બનેલી બંધારણીય બેન્ચની રચના કરી છે। સર્વોચ્ચ અદાલતે આ સાથે દેશભરની વડી અદાલતોમાં વિમુદ્રીકરણ અંગે થયેલા તમામ કેસો 5 જજોની બંધારણીય બેન્ચને સોંપવાનો આદેશ કર્યો છે। સર્વોચ્ચ અદાલતે 500 તથા 1000ના દરની ચલણી નોટોની મુદત વધારવા કોઈ આદેશ આપ્યો નથી। કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ આ નોટો રદ ગણાશે તેવું જણાવ્યું છે। અદાલતે કેન્દ્ર સરકારને પણ દર અઠવાડિયે ગ્રાહકોને તેઓના ખાતામાંથી 24,000 રૂપિયા બેંકો દ્વારા ચૂકવવાના વચનનું યોગ્ય પાલન કરવા પણ આદેશ કર્યો છે। અદાલતે વધુમાં જણાવ્યું છે કે સરકાર રિસ્પોન્સિવ તથા સેન્સિટિવ છે। વિમુદ્રીકરણ અંગે સર્વોચ્ચ અદાલતમાં થયેલી વિવિધ અરજીઓ અંગે નિર્ણય કરતા અદાલતે આ આદેશ બહાર પાડ્યો હતો। લોકસભા તથા રાજ્યસભા બંને ગૃહોનું શિયાળુ સત્ર આજે અચોક્કસ મુદત સુધી મુલતવી રહેવા પામ્યું હતું। રાજ્યસભામાં વિરોધ પક્ષોએ આજે પણ વિમુદ્રીકરણના વિરોધમાં ભારે ઉહાપોહ સાથે અવરોધ ઉભો કરતા ખાસ કોઈ કાર્યવાહી કર્યા વિના જ અનિશ્ચિત સમય સુધી સત્ર મુલતવી જાહેર કરાયું હતું। જ્યારે લોકસભામાં પણ વિરોધ પક્ષો દ્વારા વિમુદ્રીકરણના મુદ્દે શોરબકોર થતા એક વખત થોડા સમય માટે કાર્યવાહી મુલતવી રાખવી પડી હતી। ત્યારબાદ ગૃહમાં થોડી કાર્યવાહી ચાલી હતી। અશક્તોના અધિકાર માટેના વિધેયક પર ચર્ચા થઈ હતી। ત્યારબાદ લોકસભાએ આ વિધેયક પસાર કર્યું હતું। રાજ્યસભામાં આ અગાઉ આ વિધેયક પસાર થઈ ચૂક્યું છે। ત્યારબાદ લોકસભાનું સત્ર પણ અચોક્કસ મુદત માટે મુલતવી જાહેર કરાયું હતું। આમ વર્તમાન શિયાળુ સત્રમાં સંસદના બંને ગૃહો કોઈ ખાસ નક્કર કાર્યવાહી કર્યા વિના અને વિમુદ્રીકરણના વિરોધમાં વિરોધ પક્ષોએ ભારે શોરબકોર કરતા આજે સમાપ્ત થયા હતા।
દારૂબંધીના સખત અમલ માટે 10 વર્ષની સજા ફરમાવે તેવો સુધારો કાયદામાં કરવાની જાહેરાત થયા બાદ નિષ્ણાતોના અભિપ્રાય આવવાના શરૂ થયા છે. ગુજરાત કાયદા પંચના અધ્યક્ષ જસ્ટિસ MB શાહનું માનવું છે કે સજાની પદ્ધતિ એવી હોવી જોઈએ કે કોર્ટનું ભારણ વધે નહીં. પ્રી વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે સિરામિક ઉદ્યોગ દ્વારા વાઇબ્રન્ટ સિરામિક સમિટ એક્સપો 2016નું આયોજન કરવામાં આવ્યું છે. ભારતની 90% ટાઇલ્સનું ઉત્પાદન મોરબીમાં થાય છે. આ પ્રોડક્ટને વિશ્વ ફલક ઉપર લઈ જવા માટે ગુજરાતમાંથી સિરામિક એસોસિએશન દ્વારા અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી 3 દિવસીય એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં ગુજરાતના 200 ઉત્પાદકો પોતાની પ્રોડક્ટનું પ્રદર્શન કરશે, જેનો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ લાભ લેશે. આ પ્રદર્શનને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ સમિટનું ખાસ આકર્ષણ લોહ પુરુષ સરદાર સાહેબ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મીણની બનાવેલી પ્રતિમા છે, જેને એસોસિએશન દ્વારા સેલ્ફી ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. મુલાકાતીઓ પ્રધાનમંત્રીની આ પ્રતિમા સાથે સેલ્ફી લઈ ગૌરવ અનુભવી રહ્યા છે. वाइब्रेंस से उसको बड़ी छलांग यहां से मिलने वाली है. एग्जीबिशन भी मैं मानता हूं कि भारत में सबसे बड़ा सिरामिक एग्जीबिशन आज होने के लिए जा रहा है और गुजरात पर्टिकुलरली सूरत के डायमंड और टेक्सटाइल उद्योग, मोरबी के सिरामिक उद्योग उनके आधार पर पहचाने जाते हैं. દારૂબંધીના સખત અમલ માટે 10 વર્ષની સજા ફરમાવે તેવો સુધારો કાયદામાં કરવાની જાહેરાત થયા બાદ નિષ્ણાતોના અભિપ્રાય આવવા શરૂ થયા છે. ગુજરાત કાયદા પંચના અધ્યક્ષ જસ્ટિસ MB શાહનું માનવું છે કે સજાની પદ્ધતિ એવી હોવી જોઈએ કે કોર્ટનું ભારણ વધે નહીં. My response is limited that however strong enactment may be, it requires to be implemented. And for implementation, there are two aspects. One, department which carries out the investigation, and at the same time, department which, say judiciary, which imposes proper punishment. Now, at present, in state of Gujarat, more than 2,70,000 cases are pending. Those cases, pending cases, are implemented properly. By this time, probably result would be different. Today, at number of places, the liquor is available. Why it is available? That the department has to investigate it. By making strict law, it cannot be said that law is implemented. Strict law is different, imposition of punishment is different. Say in foreign countries, person who is driving a vehicle after consumption of liquor, immediate punishment is imposed. Immediate on the spot punishment is imposed. That position is not there. By driving after consumption of liquor, every day number of accidents are taking place and number of persons are losing their life. So main question is how we implement the law as it is. The Supreme Court is repeatedly saying that implement the law as it is, but it's very difficult. Implementation is not there. So my personal view is implementation is the first necessity. Unless we are having proper machinery for implementation of law, this law also would not be successful. ડિજિટલ કરન્સીનો ઉપયોગ સહેલો અને સગવડ ભર્યો હોવા છતાં આમ આદમીના માનસમાં ફાયદો થવાનું આકર્ષણ પેદા કર્યા વગર ફાયદો થવાનો નથી. કેશલેસ બનવા માટે ગુજરાત પોતાની કોઠાસૂઝ વાપરી ઉકેલ કાઢતું જાય છે. આર્થિક લેવડ દેવડના ફાયદા આમ આદમી સુધી પહોંચાડવા માટે દીવ ટાપુ ઉપર વસેલા ગામડામાં ભાજપ દ્વારા જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે, જેને સારો એવો આવકાર મળી રહ્યો છે. આજે ઘરે ઘરે જઈને પણ લોકોને સમજાવે કે તમે લાઈન છોડી અને ઓનલાઈન કરી અને દરેક જાતના પેમેન્ટ
દાખલા તરીકે સબ્જી કે ફિશ કરવી હોય તો તમે મોબાઈલથી અથવા તો ઇન્ટરનેટના સ્વીપ મશીનથી પણ તમે કરી શકો છો, જેથી કરીને લોકોને સુવિધા રહે. બેંકોની અંદર જે લાઈનોમાં ઉભેલા બહેનો છે, ભાઈઓ છે, એને સમજાવે છે કે બહેનો આ તમે લાઈનોમાં ઊભોમાં સમય તમારો વેરફોમાં અને લાઈન છોડો, આવો ઓનલાઈન. એવી રીતના બધાને જનજાગૃતિ માટે અમે બધે કેમ્પો પણ કરીએ છીએ અને સમજાવીએ છીએ પણ. કેશલેસ પદ્ધતિ વડે લેવડ દેવડની સગવડ હવે ભક્તજનોને ઉપલબ્ધ કરાવવા મંદિરો પણ મહેનત કરે છે. જામનગરમાં આવેલા શનિદેવના મંદિરમાં દાન વડે પુણ્ય કમાવતા ઈચ્છતા લોકો પેટીએમ કે કાર્ડ સ્વાઇપ કરીને ભેટ ચડાવે છે. હાલમાં ભારત સરકાર દ્વારા નોટબંધીના પગલે કેશલેસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તેના ભાગ અનુરૂપે નાગેશ્વર વિસ્તારમાં આવેલ શનિદેવના મંદિરમાં પણ પેટીએમની વ્યવસ્થા રાખવામાં આવી છે. પેટીએમ સિસ્ટમ મંદિરની અંદર મૂકેલ છે, તો તે દ્વારા અમે મંદિરની અંદર દાન દક્ષિણા અને દર્શનાર્થીઓ એ રીતે આપે છે અને એ રીતે અમે સ્વીકારીએ છીએ. રોકડની અછતમાં ધંધો ઘટતા નાના વેપારીઓ પણ ઈ વોલેટ વડે પેમેન્ટ કરવા માંગતા ગ્રાહકોને આવકારતા થયા છે. મોરબીના છૂટક વેપારીઓએ બેંક પાસેથી સ્વાઇપ મશીન મેળવી લીધું છે. કસ્ટમર પાસે અત્યારે આપવા રોકડા નાણાં હોતા નથી, તો એ લોકો પેટીએમ થી પણ અમને આપે છે. કેશલેસ સિસ્ટમ કરવાથી પણ અમારો વેપાર અત્યારે ચાલી રહ્યો છે, તો અમને આ નોટબંધી નડતી નથી. પરિવર્તનનો સ્વીકાર કરનાર સવિશેષ પ્રગતિ પામતા હોવાની વાત મોદી સરકારે કરી ત્યારથી વિમુદ્રીકરણની હાડમારી ભૂલી લોકો બહેતર ભવિષ્યની આશા સેવતા થયા છે. નિર્ણય બાદ કાળું નાણું તેમજ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા લીધેલા પગલાને સારો એવો આવકાર મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાતમાં સૌપ્રથમ મહેસાણા મામલતદારની કચેરી કેશલેસ બની છે. મહેસાણા જિલ્લો પણ ડિજિટલ પેમેન્ટ તરફ વળવામાં ઠીક અગ્રેસર રહ્યો છે. મહેસાણાની મામલતદાર કચેરીમાં 3 પોઈન્ટ ઓફ સેલ્સ મશીન સહાયક કલેક્ટર અરુણ મહેશબાબુના હસ્તે મૂકવામાં આવ્યા છે. અરજદારો હવે રોકડ નાણાં વિના આ મશીન થકી પેમેન્ટ કરી શકશે. તેઓને તુરંત તેની પાવતી પણ મળી જશે. સહાયક કલેક્ટરે જણાવ્યું હતું કે મામલતદાર કચેરીમાં અરજદારો ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડથી વ્યવહાર કરી શકશે. રેકર્ડ, ઈ ધરા તથા એટીવીટીની તમામ સેવાઓ કેશલેસ થવાની છે. તેમણે જણાવ્યું કે રેવન્યુ રેકર્ડની નકલ મેળવવા માટે રકમની ચૂકવણી ડિજિટલાઇઝેશન દ્વારા થઈ શકશે. કેટલાક અરજદારોએ મહેસાણા મામલતદારની કચેરીની આ વ્યવસ્થા અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. ભુજ એલસીબી પોલીસે એક મહિલાને 16,13,000 રૂપિયાની ચલણી નોટ સાથે ઝડપી પાડી છે. ભુજના સ્વામિનારાયણ મંદિર નજીકથી બાતમીના આધારે એલસીબી પોલીસે આ મહિલાની અટકાયત કરી છે, જેની પાસેથી પોલીસે 2,500 અને 100 રૂપિયાના દરની નોટો મળી કુલ 16,13,000 રૂપિયા જપ્ત કર્યા છે. સાથે જ મહિલાનું એક્ટિવા અને મોબાઈલ પણ પોલીસે જપ્ત કરી લીધા છે. આ મહિલા આ રૂપિયા કમિશનથી એક્સચેન્જ કરાવવા જઈ રહી હોવાનું પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે આવકવેરા વિભાગને જાણ કરતા આવકવેરા વિભાગે મહિલાની પૂછપરછ હાથ ધરી છે. ભારતના શૌર્યની ઝલક દુનિયાને 14 દિવસ સુધી જોવા મળેલી તેવા 71ના યુદ્ધની આ વાત છે. યુદ્ધ 71 એટલે પાકિસ્તાનના 2 ફાડિયા કરવાનો વિજય. કરાચી બંદરને ફૂંકી મારવામાં મળેલી સફળતાની ઉજવણીનો દિવસ. અમેરિકાના 7મા કાફલાને પારોઠના પગલા ભરાવનારા લશ્કરી દ્રઢતાનો વિજય અને એશિયાની ભૂગોળનો ઇતિહાસ બદલવામાં મેળવેલા વિજયનો દિવસ. સેનાપતિ સામ માણેકશા અને યુદ્ધ લડેલા પ્રત્યેક જવાનને સલામ કરવાનો દિવસ. દરેક દેશવાસીની છાતી ગજ ફૂલે તેવા યુદ્ધ વિજયની વાત પ્રસ્તુત છે. પૂર્વ પાકિસ્તાનમાં લોકો પર અત્યાચાર ચરમસીમાએ પહોંચ્યો હતો. યાયા ખાન અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટોની જોડીએ સ્પષ્ટ બહુમતીથી ચૂંટણી જીતનારી શેખ મુજીબુર રહેમાનને સત્તા આપવાનો ઇનકાર કર્યો. પરિણામે પાકિસ્તાની સેનાના દમનની આગ ભારતીય સરહદ સુધી પહોંચી ગઈ હતી. આખરે છેડાયું ભીષણ યુદ્ધ. 3 ડિસેમ્બર 1971માં પાકિસ્તાની વાયુસેનાએ ભારતની આશરે 12 સૈનિક એરબેઝ પર બોમ્બ વિસ્ફોટ કર્યા. ભારતીય સેનાની 3 પાંખોએ આ પડકાર ઝીલીને જબરજસ્ત પલટવાર કર્યો. વિશ્વની ભૂગોળ હંમેશના માટે બદલાઈ ગઈ અને એક નવા દેશ તરીકે બાંગ્લાદેશનો ઉદય થયો. 14 દિવસ ચાલેલા આ યુદ્ધ બાદ ભારતની સેનાએ દુનિયા સામે પોતાની તાકાત ફરી એક વખત સાબિત કરી દીધી હતી. ભારતીય નેવીએ કરાચીથી લઈને પૂર્વ પાકિસ્તાનમાં દુશ્મનના ઘરમાં ઘૂસી તબાહી મચાવી દીધી, તો વાયુસેનાએ પાકિસ્તાનની સરહદી સેનાને હલવાની પણ તક ના આપી. આર્મીએ તો ઇતિહાસ રચી દીધો. પાકિસ્તાની સેનાને ભારતીય સેનાએ સંપૂર્ણ પરાજિત કરી દીધી. આટલું જ નહીં, 16 ડિસેમ્બર 1971ના રોજ ઢાકામાં 93,000 પાકિસ્તાન સૈનિકોએ આત્મસમર્પણ કરી દીધું. એ તસવીર સમગ્ર દુનિયામાં યાદગાર રહી ગઈ
જ્યારે ભારતીય સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંહ અરોરા સામે પાકિસ્તાની સેનાનું નેતૃત્વ કરનાર લેફ્ટનન્ટ જનરલ A.K. નિયાજીએ આત્મસમર્પણ કરીને હારનો સ્વીકાર કર્યો. આ ગૌરવભર્યા વિજય માટે અનેક ભારતીય વીર જવાનોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી, જેમાંના કેટલાક નામો આજે પણ દરેક ભારતીયના માનસમાં તરવરી રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના દ્વારકા તથા સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનને વીજ બચત કરવા બદલ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. આ એવોર્ડ લઈ પરત ફરેલા રાજકોટ ડિવિઝનના અધિકારીઓનું રેલવે સ્ટેશન પર ભવ્ય સ્વાગત કરાયું હતું. ઢોલ નગારા અને હાર પહેરાવી અધિકારીઓનું સ્વાગત કરી રેલવેના કર્મચારીઓએ ઉજવણી કરી હતી. અમારા સંવાદદાતાએ સિનિયર રેલવે એન્જિનિયર કૌશલેન્દ્ર ચૌહાણ સાથે આ અંગે વાતચીત કરી હતી. राजकोट में रेलवे के पॉइंट ऑफ व्यू से लें या राजकोट सिटी के पॉइंट ऑफ व्यू से आपको शायद ये पता होगा कि राजकोट शहर को क्लीनलीनेस के लिए पहला अवार्ड मिला था. उसके बाद राजकोट स्टेशन और जामनगर स्टेशन को हमें पिछले साल बेस्ट इंडियन रेलवे के बेस्ट कैटेगरी में क्लीनलीनेस के लिए अवार्ड मिले. और चूंकि मैं DRM मैडम के बिहाफ पे बोल रहा हूं, ये राजकोट द्वारका स्टेशन और सुरेंद्रनगर स्टेशन को बेस्ट स्टेशन कैटेगरी में इस वर्ष का हमें जो अवार्ड मिला है वो इंडियन रेलवे में राजकोट डिवीजन को ही दोनों प्रथम और द्वितीय अवार्ड प्राप्त हुए हैं. દીવના માછીમારોને ડિસ્ટ્રેસ અલર્ટ ટ્રાન્સમીટરનું વિતરણ કરાયું છે, જેને લીધે આફત સમયે બચાવનો કોલ મોકલવો સંભવ બનશે. આ ડિસ્ટ્રેસ અલર્ટ ટ્રાન્સમિશનનો ઉપયોગ આગ લાગવી, હોડી ડૂબવી અથવા કોઈ વ્યક્તિ દરિયામાં ડૂબી જાય તેવી ઘટનાઓ દરમિયાન માત્ર એક બટન દબાવી મદદ માંગવા માટે થઈ શકે છે. આ બટન દબાવતા જ ચેન્નાઈમાં જાણ થશે અને જે તે એરિયાના કોસ્ટગાર્ડને જાણકારી આપી જે બોટમાં અકસ્માત થયો હોય તેની આસપાસ જે કોઈ પણ બોટ હશે તેના GPS પર જાણ કરી તરત જ સહાય માટે પહોંચવા જણાવાશે. ભાઈઓ છે એની લોકેશન ખબર પડી જશે અને એમને તાત્કાલિક કોસ્ટગાર્ડ, નેવી અન્યથા કોઈ પણ જે પાસમાં બોટ હોય એનાથી સહાયતા મળી શકે. એટલા માટે આ 18,500નો એક DATS છે અને સરકાર આપણા માછીમાર ભાઈઓ બહેનોને આ વસ્તુ મુફતમાં આપે છે. જેટલું પણ ખર્ચો છે એ સરકાર કરે છે. ઓનલાઈન જોઈ અને એના જે GPS નંબર જે બોટવાળાએ દબાવેલો હોય એમને મેસેજ નેવી આપે છે કે આ બોટને આ જ પોઝિશન નંબર ઉપર હેલ્થની જરૂર છે તો તમે તરત ત્યાં જાઓ. તરત જ નેવી ત્યાં પહોંચે છે અને મચ્છીમારોને સહાય કરે છે. એટલે આ ઇક્વિપમેન્ટ આપવાથી એકદમ આવશ્યક જરૂરી છે અને જે પ્રશાસન તરફથી જે ફ્રી આપવામાં આવ્યું છે એ અમે આ ફિશરમેન ભાઈઓ વતી અમે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટનો પણ અમે આભાર માનીએ. જે આજે DTS મશીન આપવામાં આવેલું છે તે અમને ખુશીનો માહોલ છે. આજે ફિશરમેનને જે સહાયની રૂપે મળે છે તે અમે ફિશરીઝ તરફથી અમે ખૂબ ખૂબ પરમાનીય છે. અમારે જાનહાનિ પણ ન થાય, અમારા બોટને પણ કંઈ નુકસાન થયું એ પણ અમને સહાય મળે તો અમે મદદરૂપ થાય. તો આ જે કંઈ મશીન આપવામાં આવ્યું ઇન્સ્ટ્રુમેન્ટ એનો અમે સદુપયોગ કરશું અને દીવ ફિશરીઝ ડિપાર્ટમેન્ટનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરમાં વોટર ડિસ્પેન્સ મશીન દ્વારા યાત્રાળુઓ માટે પીવાના પાણીની સગવડ ઊભી કરાઈ છે. આરઓ વોટર પ્લાન્ટથી પણ શુદ્ધ પાણી તૈયાર કરતું આ મશીન વાતાવરણના ભેજમાંથી શુદ્ધ પાણી કુદરતી રીતે તૈયાર કરે છે. હાલ પ્રાયોગિક ધોરણે એક વોટર ડિસ્પેન્સર મશીન લગાવાયું છે. ચેન્નાઈથી ઇન્સ્ટોલેશન માટે આવેલા ટેકનિશિયન હિમાય ચરણ શર્માના જણાવ્યા અનુસાર આ મશીન ખાસ કરીને જ્યાં પીવાલાયક મીઠા પાણીના સ્રોતની તંગી હોય છે તેવા સમુદ્રી કિનારાના વિસ્તારો માટે લાભદાયક છે. 24 કલાકમાં 165 લીટર શુદ્ધ પાણી તૈયાર કરતા આ મશીનમાં પ્રતિ લીટર પાણી માત્ર 2.16 રૂપિયામાં જ તૈયાર થાય છે. રાજ્યમાં સૌપ્રથમ વેરાવળ રેલવે સ્ટેશન અને હવે સોમનાથના દર્શને આવતા શ્રદ્ધાળુઓ માટે આ મશીન લગાવાયું છે. ભેજમાંથી શુદ્ધ આરઓ વોટર તૈયાર થાય એવું એક મશીન આકાશ ગંગા કંપનીનું સોમનાથ મંદિર પરિસરમાં ટ્રાયલ બેઝ પર મૂકવામાં આવ્યું છે. જે રોજનું 165 લીટર શુદ્ધ પાણી ભેજમાંથી ભેજ ખેંચી અને શુદ્ધ પાણી બનાવે એવું અંદાજિત 2 લાખ જેવી કિંમતનું આ મશીન હાલ ટ્રાયલ બેઝ પર મૂકવામાં આવ્યું છે. ક્રિકેટ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેન્નાઈમાં આજથી શરૂ થયેલી 5મી અને અંતિમ ટેસ્ટ મેચમાં ટોસ જીતી ઇંગ્લેન્ડે બેટિંગ લેવાનું પસંદ કર્યું હતું.
દિવસના અંતે ઇંગ્લેન્ડનો સ્કોર 4 વિકેટે 284 રન રહ્યો હતો. જોકે પ્રારંભમાં પ્રવાસી ટીમે 3 વિકેટો ગુમાવી હતી. જાડેજાએ 3 તથા ઈશાંત શર્માએ 1 વિકેટ લીધી હતી. પ્રવાસી ટીમનો મોઇન અલી સદી નોંધાવી 120 રન સાથે રમતમાં છે, તો જો રૂટે 88 રન નોંધાવ્યા હતા. કપ્તાન કુક ટેસ્ટ કારકિર્દીના કુલ 11,000 રન આજે પૂરા કરી શક્યો હતો. 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતે 3-0થી સરસાઈ મેળવી લીધી છે. તો આ સાથે જ ન્યૂઝ એટ 7 અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.